જય શ્રી કૃષ્ણ દર્શક મિત્રો, જો તમારી રાશિ મકર છે તો આ વિડીયોને ભૂલથી પણ સ્કીપ કરવાની કે અધવચ્ચેથી છોડવાની ભૂલ ન કરતા, નહીતર તમે જિંદગીની સૌથી મોટી તક ગુમાવી બેસશો. શું તમારી સાથે પણ એવું બને છે કે રાત દિવસ એક કરી પર્યાપ્ત મહેનત કરવા છતાં પણ તમને ધારી સફળતા નથી મળતી? શું તમારા કામ પણ છેલ્લી ઘડીએ એટલે કે 99.9% સુધી પહોંચી અને અટકી જાય છે અને તમારે ફરીથી શૂન્ય પર પાછા આવવું પડે છે? તો મિત્રો, આ વિડીયોને જરા પણ સ્કીપ કર્યા વગર છેલ્લે સુધી જોજો, કારણ કે જો તમે એવું વિચારતા હો કે તમારું ભાગ્ય ખરાબ છે અથવા જ્યોતિષ ખોટું છે તો થોભો. સમસ્યા તમારા ભાગ્યમાં નથી કે નથી જ્યોતિષમાં, પણ તમારી દ્રષ્ટિ જ્યાં નથી પહોંચતી ત્યાં છે. આજે આ વિડીયોમાં હું તમને ગ્રહોની એ છુપી ચાલ અને તેના 5 અચૂક ઉપાય બતાવીશ, જે તમારા જીવનમાંથી નિષ્ફળતાનો શબ્દ હંમેશા ભૂંસી નાખશે. દર્શક મિત્રો, સૌથી પહેલા વાત કરીએ રાહુ ગ્રહની, જે તમારા ધનભાવમાં બેસીને આર્થિક લાભ તો કરાવી શકે છે, પરંતુ સાથે સાથે મનમાં મોટો ભય અને ભ્રમ પેદા કરે છે. આ જ કારણે અત્યારે તમારા જીવનમાં કારણ વગરના અણધાર્યા ખર્ચાઓ થઈ રહ્યા છે અને આર્થિક બાબતોમાં સતત કન્ફ્યુઝન રહે છે. મિત્રો, રાહુ ષડયંત્રનો કારક હોવાથી તમારા કુટુંબ કે ધન મામલે કોઈ વ્યક્તિ તમારી પીઠ પાછળ મોટું ષડયંત્ર રચી શકે છે. આ નકારાત્મક પ્રભાવને રોકવા માટે રોજ સાંજે તમારા ઘરના દક્ષિણ અને પશ્ચિમ ખૂણામાં એક સુગંધિત ધૂપબત્તી પ્રગટાવો. આ હકારાત્મક ધુવાણો રાહુના દોષને દૂર કરી આર્થિક અને પારિવારિક શાંતિ લાવશે. બીજી તરફ કેતુ અત્યારે તમારા 8મા ભાવમાં છે, જે મોક્ષ અને પરિવર્તનનું સ્થાન છે. અહીં બેસી અને કેતુ તમારી મહેનતની સાચી ઓળખ બનવા દેતો નથી. જ્યારે પણ જીવનમાં કોઈ મોટું અને હકારાત્મક પરિવર્તન આવવાનું હોય ત્યારે જ કેતુ તેને અધવચ્ચે જ અટકાવી દે છે. આ સ્થિતિ 5 ડિસેમ્બર સુધી તમારા જીવનમાં રહી શકે છે. આનાથી બચવા માટે તમારા ઈષ્ટદેવના મંત્રનો નિયમિત જાપ કરવાનું શરૂ કરી દો. યાદ રાખજો કે જ્યારે તમારું મૂળ એટલે કે કેતુ મજબૂત થશે ત્યારે તેનું ફળ એટલે કે સુખ અને સમૃદ્ધિ તમને આપોઆપ મળવા લાગશે. હવે વાત કરીએ તમારા રાશિ સ્વામી શનિદેવની, જે અત્યારે તમારા 3જા ભાવમાં બિરાજમાન છે, જે મહેનત અને સ્પર્ધાનું સ્થાન છે. મિત્રો, શનિદેવ જે ખૂબ જ ધીમે ચાલે છે. જૂન 2027 સુધીનો સમય એવો છે જ્યાં તમારે મહેનત વધારે કરવી પડશે અને પરિણામ ઓછું આવી શકે છે. આ સ્થિતિને તમારા પક્ષમાં કરવા માટે રોજ કોઈ એક પવિત્ર મંત્ર અથવા તમારા સપનાઓ ડાયરીમાં લખવાની આદત પાડો, કારણ કે 3જો ભાવ લેખનનો છે. આ ઉપરાંત તમારા નાના ભાઈ બહેનો માટે કંઈક સારું કરવાથી શનિદેવનો શુભ પ્રભાવ વહેલો શરૂ થશે. મિત્રો, આ બધી સ્થિતિઓની વચ્ચે એક અદ્ભુત અને શુભ સમાચાર એ છે કે દેવગુરુ બૃહસ્પતિ પૂરા 12 વર્ષ પછી તમારા 7મા ભાવમાં ઉચ્ચના થઈને બેઠા છે. તેમની પવિત્ર દ્રષ્ટિ તમારા આવકના સ્થાન પર હોવાથી આ સમય તમારા માટે મોટા આર્થિક લાભના અવસર લાવી શકે છે. પરંતુ આ સમયે સંબંધોમાં એક ખાસ સાવધાની રાખવી પડશે. 7મું સ્થાન દાંપત્ય જીવનનું છે. જો તમે તમારા જીવનસાથી કે ભાગીદાર સાથે ઝઘડો કરશો તો ગુરુ એટલે કે તમારું ભાગ્ય ત્યાં ટકશે નહીં. માટે હંમેશા જીવનસાથી અથવા કોઈ સારા મિત્રની સલાહ લઈ અને આગળ વધો. અને હું તો ભલામણ કરું છું જીવનસાથીની, કારણ કે તમારી સમસ્યાઓનું સમાધાન તેમની જ પાસે છુપાયેલું છે. પ્રિય દર્શકો, યાદ રાખજો કે ગોચરના ગ્રહો તો સમય સાથે બદલાતા રહે છે, પરંતુ તમારી જન્મ કુંડળી હંમેશા સ્થાયી રહે છે. તેમાં ચાલતી દશાઓ મહાદશાઓના આધારે કયું રત્ન પહેરવું, કઈ દિશા અનુકૂળ છે કે કયા રંગના કપડાં પહેરવા જોઈએ તે સચોટ રીતે નક્કી કરી શકાય છે. તેથી કોઈ પણ યોગ્ય જ્યોતિષી પાસે પોતાની જન્મ કુંડળીનું વિશ્લેષણ ચોક્કસ કરાવો. મિત્રો, જ્યોતિષ એ ભાગ્ય બદલવા માટે નથી, પરંતુ રસ્તામાં આવતી અડચણોને હટાવી અને સાચો માર્ગ બતાવવાનું એક અદ્ભુત સાધન છે. મિત્રો, જો તમે આ વિડીયો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ કે યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો આ કોઈ સામાન્ય સંયોગ નથી, પણ વિધાતાનો સંકેત છે.
કે હવે તમારી બધી મુશ્કેલીઓનો અંત આવી ગયો છે. જો તમે દિલથી ઈચ્છો છો કે શનિદેવ અને ગુરુ મહારાજની કૃપાથી તમારા જીવનમાં અઢળક ધન, સંપત્તિ અને ખુશીઓ આવે, તો અત્યારે જ પૂરી શ્રદ્ધા સાથે નીચે કોમેન્ટ બોક્સમાં લખો જય શનિદેવ. આ વિડીયોને તમારા ફેસબુક ગ્રુપમાં, ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર અને વોટ્સએપ પર તમારા એવા 3 થી 5 મિત્રો સાથે હમણાં જ શેર કરો જેમને તમે જિંદગીમાં સફળ થતા જોવા માંગો છો. કારણ કે નિયમ છે કે જે બીજાનું ભલું ઈચ્છે છે, ભગવાન તેનું ભલું સૌથી પહેલા કરે છે. મિત્રો, જો ફેસબુક કે ઇન્સ્ટાગ્રામ પર હો તો પેજને ફોલો કરજો, અને યુટ્યુબ પર હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં. અને હા, વિડીયોને એક લાઈક જરૂર આપજો. આપનો દિવસ મંગલ રહે. અસ્તુ. જય શ્રી કૃષ્ણ. હર હર મહાદેવ.